Brought to you by TechnoSpark 20 series smartphones. રેખાબેન ચૌધરી પણ છે અને સામે ગેનીબેન ઠાકોર. કોણ વધારે મજબૂત ઉમેદવાર? ગેનીબેન. ગેનીબેન. શા માટે? કેમ એવું લાગે છે તમને? ના ના ગેનીબેન ને આ બેન પટેલ ની. હા હા રેખાબેન. બધા કામો બધા સારા કર્યા છે પણ અમારે પોણીની તકલીફ છે. અમારે હજુ સુધી પોણી આવ્યો નથી. જેડા પાચરવા સીટાસણા એ બાજુ પોણી આવ્યું નથી. સરકાર તો કહે છે કે અમે ઠેર ઠેર પાણી કરે પહોંચાડે છે પણ હજુ અમુ સુધી આવ્યું નથી. મહેનત કરે છે પણ હજુ અમુ સુધી આવ્યો નથી. ખેડૂતો માટે સારા કામ કર્યા પણ પોણીની મોટી તકલીફ છે. કોંગ્રેસની સ્થિતિ અહીંયા શું છે, અહીંયા ધારાસભ્યને હિસાબે પરવીનભાઈની બહુ બોલબાલા છે. એને પરવીનભાઈના કામ સારા બોલે છે એટલે કોંગ્રેસની અહીંયા શક્યતા ઓછી છે. જનતા પાર્ટીનું કહી રહ્યા છે. ગમે કે મારા રોડ આપ્યા, મને 3 સ્કૂલો આપી કંસારની અંદર. આ ભાજપ સરકારે આપી છે મને. બટેટાની નગરી ડીસામાં અત્યારે ગુજરાત તકની ટીમ ઉપસ્થિત છે અને અત્યારે અમારી સાથે ઘણા બધા ખેડૂતો છે. જાણવા છે તેમના મંતવ્યો શું છે. ચૂંટણી રથ છે ગુજરાત તકનું, એ અત્યારે બનાસકાંઠા લોકસભા બેઠકમાં ફરી રહ્યું છે અને ખેડૂતો સાથે વાતચીત કરીશું અને જાણીશું. કાકા, શું નામ છે આપનું? મારું નામ ગલબાભાઈ. ગલબાભાઈ, તમે અહીંયાના જ ડીસાના બનાસકાંઠા લોકસભા બેઠક ડીસા તાલુકા લાગે. હા. શું લાગે છે આ વખતે ચૂંટણી આવી રહી છે? હા હા. મજા આવે છે? શું લાગે છે? રેખાબેન ચૌધરી પણ છે અને સામે ગેનીબેન ઠાકોર. કોણ વધારે મજબૂત ઉમેદવાર? ગેનીબેન. ગેનીબેન. શા માટે? કેમ એવું લાગે છે તમને? ના ના ગેનીબેન ને આ બેન પટેલ ની. પટેલ. હા રેખાબેન ચૌધરી હા વધારે રેખાબેન. મજબૂત છે. રેખાબેન. કયા કયા કાર્યો સરકારના આપને પસંદ આવ્યા છે? મને ન બોલતા. શું નામ કાકા? કહાળાભાઈ. અચ્છા, ક્યાંથી છો તમે? દિશા. ડીસાથી. હા. શું લાગે સરકારમાં પરિવર્તન આવ્યું છે? હજી આવનારા 5 વર્ષમાં સરકાર પાસેથી શું આશા અપેક્ષા છે આપને? શું નામ ભાઈનું? રેખાબેન. રેખાબેન આવશે મજાથી. રેખાબેન આવશે. હા. શા માટે આવશે? આપણા સૌ માટે સારું માટે. અચ્છા, કયા કયા કાર્યો સરકારના ગમ્યા છે તમને? અમન તો સાલુથી ગમે જ ને. શું ને? હા. અમન તો હા. શું? અમન તો બધું સારું થાય છે. બધું સારું થાય છે? બધું સારું થાય છે. કઈ કઈ ખાસ સુવિધા કરી છે? બધી સુવિધા સારી છે ભાઈ. અચ્છા. શું નામ કાકા આપનું? રાજાભાઈ, તમે બનાસકાંઠા લોકસભા બનાસકાંઠા. અને પ્રોપર ડીસાના. હા. અચ્છા, શું લાગે છે સરકારથી શું આશા અપેક્ષા? બેન એમ છે કે સરકાર સારું કરશે તો સારું છે, કુદરતી વાત તો સારું કરશે. શું સારું કર્યું છે અત્યાર સુધી? શું લાગે છે? રિપોર્ટ કાર્ડ અરે અત્યારે સુધી તો હવે કર્યું એ મને મન તોડે છે. શું સારું કર્યું છે? છે ને? ના 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 સારું જ છે ને. ના ના હવે સારું કરશે તો હવે કરાય છે. અચ્છા, શું હા. કરાય, શું સારું? હા આજ કોમ તો કરશે કે અચ્છા, કયા કયા કામો કરવાની અપેક્ષા છે? ઘણા કોમ તો પડ્યો. શું લાગે છે આવનારી સરકાર પાસેથી શું આશા અપેક્ષા? બધા કામો બધા સારા કર્યા છે પણ અમારે પોણીની તકલીફ છે. અમારે હજુ સુધી પોણી આવ્યો નથી. જેડા પાચરવા સીટાસણા એ બાજુ પોણી આવ્યું નથી. સરકાર તો કહે છે કે અમે ઠેર ઠેર પાણી કામ કરે પહોંચાડે. છે પણ હજુ અમુ સુધી આવ્યું નથી. મહેનત કરે છે પણ હજુ અમુ સુધી આવ્યો નથી. અમારે પોણીની જરૂર જોઈએ છે. બીજું બધું કામ સારા કર્યા છે, ખોટો કામ કર્યા નથી. અને અમે ભાજપની સરકાર મોના છે પણ અમારે પોણીની જરૂર છે. હજુ પોણી આવ્યું નથી અમુ સુધી. રજૂઆતો કરી, શું કહે છે સરકાર? કરી પણ આવે છે પણ આવ્યું નથી હજી. હા, ખેતી કરો છો આપ? ખેતી કરે બેન, બીજી ખેતી ઉપર બેઠા જ છે, બીજો કોઈ ધંધો જ નથી. હા. એના સિવાય શું આવનારી સરકાર પાસેથી આશા અપેક્ષા? આવે તો પછી પાણી લઈને આવે, પાણીદાર બનાસકાંઠા કરે. હા, એ અમારી અપેક્ષા કે આવે તો પોણી લઈને આવે, અમારું આટલી તકલીફ દૂર કરે. હા, બીજું બધું સારું છે. અચ્છા, બીજું બધું સારું છે તમે કહી રહ્યા છો. શું કયા કાર્યો ગમ્યા છે? કયા મુદ્દા વધારે અસરકારક માટે છે? સારા કામ કર્યા, ખેડૂતો માટે સારા કામ કર્યા પણ પોણીની મોટી તકલીફ છે. હા. કહો કાકા. રસ્તા હોકડા કર્યા એમ કાકાને કહું. જી, શું નામ આપનું? મારું નામ નેનાજી છે. નરેન્દ્રભાઈની સરકાર જ આવવાની છે. એમને 370 કલમ નાબૂદ કરી ખેડૂતો માટે ઘણા લાભ કર્યા છે. ડીસામાં પાણી લાવવા માટે કોશિશ બહુ કરી છે. અમુક ગામડામાં આવી ગયા છે ને ડીસાના પાણીદાર ધારાસભ્યનું બિરુદ જેને મળેલું છે એ પ્રવીણભાઈ બહુ સારામાં સારું કામ કરે છે. ને પાણી લઈને આવ્યા છે અહીંયા સુધી બનાસકાંઠા? હવે અમુક ગામડામાં આવ્યા છે ને અમુક ગામડામાં ચાલુ છે. અને ડીસામાં બહુ લીડથી ભારતીય જનતા પાર્ટી વિકાસ કરશે અને જીતશે. હા. કોંગ્રેસની સ્થિતિ શું નજર આવે છે તમને? કોંગ્રેસની સ્થિતિ અહીંયા શું છે,
અહીંયા ધારાસભ્યને હિસાબે પરવીનભાઈની બહુ બોલબાલા છે, એને પરવીનભાઈના કામ સારા બોલે છે, એટલે કોંગ્રેસની અહીંયા શક્યતા ઓછી છે. ધારાસભ્ય છે એમના કાર્યો સારા છે એવું કહી રહ્યા છે. કાકા શું નામ આપનું, ક્યાંથી આયા? મારું નામ કંસારી ડેલીગેટ ફુલાજી દરગાજી. શું લાગે છે હવે સરકાર પાસેથી શું પણ સરકાર પાસેથી આ મેન મારું એવું કહેવું છે કે ત્રીજું કમળ ખીલાવવું જોઈએ. હા, અને 25 વર્ષની ઉંમરની મારી 12 વર્ષની ઉંમર હતી અને હું નેહાલમાં ભણતો હતો ત્યાર વખતથી હું કમળમાં જોડાયેલો છું. હા, કયા કયા કાર્યો વધારે પસંદ આવ્યા છે? હું ડેપ્યુટી સરપંચ શીખ્યો, ડેલીગેટ રહ્યો, રાજકારણમાં હવે આવ્યો. હવે આવ્યો. અચ્છા, શું ગમ્યું તો પછી ભારતીય જનતા પાર્ટીનું કહી રહ્યા છે? ગમ્યું કે મારા રોડ આપ્યા, મને 3 સ્કૂલો આપી કંસારની અંદર. આ ભાજપ સરકારે આપી છે મને. શું લાગે છે અહીંની સ્થિતિ? શું આપને સરકાર પાસેથી આશા અપેક્ષા? આશા બહુ જ છે અને સારા એવા કામો કર્યા છે. સૌથી પહેલાં તો પાણીનું થોડી તંગી છે, એ બી પ્રશ્ન હવે સોલ્વ થાય છે. ઠેર ઠેર પાણી હવે પહોંચી રહ્યું છે એવું લાગે છે? અમુક ગામડામાં તો જે તળાવો છે બન્યા છે એમાં પાણી નાખવાનું ચાલુ થઈ ગયું છે, એ પણ સારા સંકેત છે. અને રેખાબેન ચૌધરી 5 લાખથી પણ વધુ વોટથી જીતે એવી પૂરી સંભાવના છે. રેખાબેન ચૌધરી 5 લાખથી વધુ વોટથી જીતશે એવું કહી રહ્યા છે. એમની સાથે પણ વાતચીત કરીશું. શું નામ છે આપનું? બાહુભાઈ શ્રીમાળી. શું લાગે છે આવનારી સરકાર પાસેથી આપની આશા અપેક્ષા શું છે? અમારા નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે, એ આવ્યા ત્યારથી દેશનો વિકાસ સારો થયો છે. 370ની કલમ હટાવી છે અને ગરીબો માટે બહુ સારું કામ કરે છે. દલિતો માટે પણ બહુ યોજનાઓ, દલિતો માટે બહુ મોટી યોજનાઓ છે, દલિતો માટે બહુ લાભ આપે છે. અમે એક નવી સ્કીમ વિશ્વકર્મા ઘાટી, એની અંદર લોકોએ ફોરમ ભર્યા તો એમાંના પોતાના ખાતાની અંદર 4-4 હજાર રૂપિયા આ સરકારથી જેમે કરાવી દીધા છે, બરાબર. અને દલિત સમાજ આખા બનાસકાંઠાની છે તે ભાજપના સાથે છે, બરાબર. અમારા 3જી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એના માટેની અમારી લાગણી છે. જય ભીમ. અને બનાસકાંઠાની ખાસ વાત કરીએ તો શું લાગે છે અહીં આવનારી સરકાર પાસેથી આપની શું આશા અપેક્ષા? જે પણ આવે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરે એવું શું છે? હાલ એવી છે અમારા જે હાલ લોકસભાના ઉમેદવાર રેખાબેન ડૉક્ટર ચૌધરી સાહેબ છે, એ જીતી તો અમારા બનાસકાંઠાનો વિકાસ સારો થાય. અમે અમારે કાયમના માટે બનાસકાંઠાની અંદર ભાજપનો જો વિજય હોય છે 25-30 વર્ષથી, બરાબર. આ ફેરે પણ અમારા રેખાબેન ચૌધરી જીતી અને બનાસકાંઠાનું જે કામ છે તે વિકાસના કામો રેખાબેન ચૌધરી કરશે એવી અમારી આશા છે. તો હવે વિકાસના કાર્યોની આશા અપેક્ષા રાખી રહ્યા છે. આપની શું આશા અપેક્ષા આવનારી સરકાર પાસે? નરેન્દ્ર મોદીની સરકારમાં વિકાસ તો ખૂબ થયો છે અને જેને વિકાસ ના દેખાતો હોય ચશ્મા પહેરીને દેખે. કે વિકાસની અંદર જોઈએ તો આપણે ભારતમાલા રોડ છે, એ ભારતમાલા રોડ જે મોદી સાહેબે બનાવ્યો એ આખા ભારતને મળતો રોડ છે. એ હરેક જગ્યાએ તમે સ્ટેટમાં જાઓ હોય, તમારે ગુજરાત, બિહાર, પંજાબ, જમ્મુ કાશ્મીર, જ્યાં પણ જવું હોય ત્યાં એ ભારતમાલા વિકાસ રોડ બનાવ્યો, એ પણ મોદી સરકારે બનાવ્યો. કોંગ્રેસની સરકારમાં કોઈ વિકાસ થયો જ નથી. અને મોદી સરકારની અંદર હરેક ખેડૂતના ખાતામાં દર 4 મહિને ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, મતલબ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જ પૈસા આવે છે. કોઈ ભ્રષ્ટાચાર નહીં, કોઈ મતલબ વચમાં કોઈ નહીં. એટલે વિકાસની વાત કરીએ તો મોદી સાહેબના વિકાસમાં તો હજુ તો 25% જ વિકાસ થયો છે અને 2024 પછી તો અમેરિકા પણ એની પાછળ રહી જશે.